સર, ઉનાળાની શરૂઆત થઈ એવું લાગે છે ને ધીમે ધીમે ઠંડી ઘટતી જાય છે, ત્યારે ઉનાળાની ગરમીમાં શરીરમાં થાક ન લાગે, શરીરમાં નબળાઈ ન લાગે, શરીરમાં પાણી ન ઘટે અને ઇલેક્ટ્રોલાઇટ ન ઘટે, અને સાથે સાથે ચક્કર પણ ન આવે અને શરીરમાં ડિહાઇડ્રેશન અનુભવ ન થાય, એના માટે શું કરવું જોઈએ? અત્યારે છે ને શિયાળાની ઋતુ પૂર્ણ થવા આવી છે અને ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થઈ રહી છે. અને ગ્લોબલ વોર્મિંગનો એક ચિંતાજનક વિષય છે કે ઠંડી લાગે તો ભયંકર ઠંડીનો અહેસાસ થાય, ગરમી તો કે ભયંકર ગરમીનો અહેસાસ થાય, અને અમુક જગ્યાએ જો વરસાદ પડે તો પણ એકી સાથે ખૂબ વધારે માત્રામાં વરસાદ પડે. આ બધી ગ્લોબલ વોર્મિંગની અસરો છે. પરંતુ સમય સાથે આપણે આપણા શરીરને આ ઋતુઓ સાથે તો ઢાળવું જ પડશે, કારણ કે આપણે આ ઋતુઓ સાથે આપણા શરીરને નહીં ઢાળીએ તો એ રોગોમાં કન્વર્ટ થશે. એટલે આ ઉનાળાની જ્યારે ગરમીની શરૂઆત થાય ને ત્યારે મોટાભાગના લોકોને શરીરમાં પાણી ઘટે એટલે શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થાય, ઇલેક્ટ્રોલાઇટ અપસેટ થાય, એને કારણે ચક્કર જેવું આવે, દાહ, બળતરા, એસિડિટી, આ બધા રોગો વધે. પછી તળિયા બળે અને તપારો શરીરમાં વધે, આંખો બળે અને શરીરમાં થાક લાગે, નબળાઈ જેવું તમે ફીલ કરો. અને વધારે માત્રામાં જો તમે તડકાના સંપર્કમાં રહ્યો તો અમુક લોકોને ગુસ્સાનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આ બધી સમસ્યાનો અનુભવ કરતા હોય. પરંતુ એની સામે આપણા શરીરને ટકાવવું હોય અને આપણા શરીરને રક્ષણ આપવું હોય તો સૌ પ્રથમ છે કે યોગ્ય માત્રામાં પાણી પીતા શીખી જજો. થોડા અંશે થોડું થોડું પાણી પીતા શીખી જજો. કારણ કે તમે ગમે એટલા તમારા કામમાં વ્યસ્ત હોય પરંતુ શરીરના અવયવો અને અંગો એને તો પાણીની જરૂર પડવાની જ છે. એટલે તમે તમારા શરીરને પાણી નહીં આપો તો એને નહીં મળે, પરિણામે તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થશે, તમારા શરીરમાં પાણીની અછત ઊભી થશે. અને પાણીની અછત ઊભી થાય ને એટલે બીજા અનેક રોગો ઊભા થાય. ને સૌ પ્રથમ રોગ છે થાક અને નબળાઈ. આ એનો સૌ પ્રથમ રોગ છે. પછી ચક્કર આવવા ને આ બધું નાના મોટું થયા કરે શરીરની તાસીર પ્રમાણે. એટલે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ, આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જો યોગ્ય માત્રામાં પાણી નહીં પીવો ને તો તમારો જે યુરિન છે ને એનો રંગ પણ ઘાટા પીળા કલરનો આવવા લાગશે. એટલે એ પણ એક સિગ્નલ આપે છે કે તમારા શરીરને પાણીની જરૂર ઊભી થઈ છે. બીજું કે તમે ક્યારેક અત્યારે બજારમાં તમને લોકોને તરસ લાગે ને તમે ઠંડા પીણા પીવો, આઈસ્ક્રીમ ને એવું બધું તમે પીવાની ટેવ પાડો છો. પરંતુ એની જગ્યાએ તમારે શું પીવું જોઈએ તો કે નારિયેળનું પાણી પીવું જોઈએ. કારણ કે નારિયેળનું પાણી છે ને એ તમારા શરીરને થાક ન લાગવા દે, તમારા શરીરની સ્ટેમિના વધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટના મુદ્દા પણ ઊભા ન થવા દે અને તમારા શરીરને ડિહાઇડ્રેશનનો શિકાર થવા દેતું નથી. એટલે તમારે યોગ્ય માત્રામાં નારિયેળનું પાણી પણ સમયાંતરે પીવું જોઈએ. એ જ રીતે લીંબુ પાણી પીવાની ટેવ પાડજો. કારણ કે લીંબુ પાણીમાં શું હોય છે તો કે લીંબુ હોય છે અને પાણી હોય છે અને સાથે સાથે સાકર હોય છે, અથવા અમુક લોકો મધમાં એનો પ્રયોગ કરતા હોય છે. લીંબુમાં વિટામિન સી છે જેનું કામ શું છે, થાક ન લાગવા દે અને શરીરને શક્તિ આપવાનું કામ છે. અને એ જ રીતે તમે લોકો સાકર, તો સાકરનું કામ પણ એ જ છે કે તમને કોઈ ને કોઈ રીતે તમને શરીરમાં એનર્જી આપે છે. અને લીંબુ પાણી જ્યારે ભેગું થાય ત્યારે તમારા શરીરને એનર્જી મળે છે, તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર નથી થતું, તમારું શરીર થાકતું નથી અને તમારા શરીરમાં પાણીની અછત ઊભી થતી નથી. આ એના બધા પ્લસ પોઈન્ટ છે. એટલે કે તમારે એની પણ ટેવ પાડવી જોઈએ. ઉનાળામાં તમારે લીંબુ પાણી સમયાંતરે પીવું જોઈએ. આ ઉપરાંત તમે પાણીવાળા ફળો ખાવાની ટેવ પાડજો. પાણીવાળા ફળોમાં શું આવે તો કે પાણીવાળા ફળોમાં આવે નારંગી આવે, સંતરા આવે, પછી મોસંબી આવે, એ જ રીતે દાડમના દાણા છે. આ બધામાં જેમાં પાણી વધારે હોય ને એ તમે ફ્રૂટ જે તે સિઝનમાં મળતું હોય ખાશો તો તમારા શરીરમાં પાણીની અછત ઊભી નહીં થાય. પરિણામે આ બધા નાના મોટા રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે. આ વસ્તુનું એક ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત અમુક વસ્તુ ખાવા પીવામાં તમારે વિવેક રાખવો પડશે. જેમ કે ઉનાળામાં તીખું, તળેલું, આથાવાળું, ડીપ ફ્રાય ભોજન, તળેલા નાસ્તા, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ખાટા અથાણા, ભીંડાનું શાક છે, અડદની દાળ છે, આ બાજરો છે, આ બધું ખાવા પીવામાં સંયમ રાખવો પડશે, સદવર્તન વર્તવું પડશે. કારણ કે આ બધું ભોજન તમે વધારે માત્રામાં લેશો તો પણ તમને એક ધારો સોર્સ પડે છે, પાણી પીવાની વધારે તલબ જાગે છે. પરિણામે તમે વધારે પાણી પીવો ને તો તમારા શરીરમાં શું થશે, પાચન ક્રિયા નબળી પડશે, પાચનમાં વિક્ષેપ ઊભો થશે. કારણ કે પાણી પીવું તો યોગ્ય માત્રામાં, પરંતુ આ બધું ભોજન ખાવ એટલે તમારે વધારે પાણી પીવાની જરૂર પડશે અને વધારે પાણી પીવો એટલે તમને પેટના મુદ્દા ઊભા થશે. એટલે ઉનાળા પૂરતો ગરમ ભોજન બને ત્યાં સુધી ન લેવું જોઈએ. અને થોડુંક ધ્યાન રાખો
અને લીંબુ પાણી છે, નારિયેળ પાણી છે, યોગ્ય માત્રામાં પાણી છે, યોગ્ય માત્રામાં ફળ છે, આ ઉપરાંત કાકડી છે, ચીભડા મળે તો ચીભડા, આ સાથે તમે લોકો પાણીવાળા શાકભાજી છે કે પાણીવાળા ફ્રૂટો છે કે પાણીવાળા કોઈ પણ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય એ પ્રકારનો આહાર લેવાની ટેવ પાડો, એટલે તમારું શરીર છે તે આ ગરમી સામે ટકી રહેશે અને તમારે ગરમી સામે તમારા શરીરને તે ખડતલ બનાવશે. આ રીતે હજી એક તમને સરસ મજાનો પ્રયોગ કહું કે વરિયાળીનું પાણી પીવું જોઈએ, કાળી દ્રાક્ષનું પાણી પીવું જોઈએ, દૂધીનું જ્યુસ પણ પીવું જોઈએ. આ 3 એવા જ્યુસ છે કે આ 3 એવા પીણા છે કે જે તમારા શરીરના પિત્તને શાંત રાખે છે, ગરમીને ઓછી કરવાનું કામ કરે છે. કારણ કે અમુક લોકોને ગરમી વધે ને એટલે ગરમી પિત્તજન્ય રોગો ઊભા થાય. તો પિત્તજન્ય રોગોને કાબૂ કરવા માટે આ દૂધીનો જ્યુસ પણ સરસ મજાનું કામ કરે છે, કાળી દ્રાક્ષનું પાણી પણ સરસ મજાનું કામ કરે છે. આ બધા દ્રવ્યો સારું કામ કરે છે. એમ એ જ રીતે વરિયાળીનું પાણી. તો આ બધું પીણા પીવાની ટેવ પાડજો, સમયાંતરે પીજો, એટલે તમારા શરીરમાં પિત્તજન્ય રોગો ઊભા ન થાય અને તમારું શરીર આ ઉનાળાની ગરમી તે સરળતાથી પાર કરી જાય અને એની સામે તમારા શરીરને રક્ષણ મળશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.